સો સ્ટુડન્ટ્સ, આપણે આજે તમારા ચેપ્ટર 7માં જે દ્રઢ પદાર્થના સંતુલન વિશે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી એ આગળ વધારવા જઈ રહ્યા છીએ. આપણે એવું જોયેલું કે જ્યારે કોઈ પણ પદાર્થ પર કંઈક નેટ બળ લાગતું હોય ત્યારે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. અને આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરે ત્યારે, મતલબ કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે એ જ રીતે એના પર કંઈક ટોર્ક લાગતું હોય. તો આપણે બે સિમ્પલ શરતો જોયેલી કે દ્રઢ પદાર્થ જે બે જુદી જુદી ગતિ કરી શકે છે, એક છે સ્થાનાંતરણ ગતિ અને બીજી છે ચાક ગતિ. આમાંથી સ્થાનાંતરણ ગતિ માટે બળનું સંતુલન ન સ્થપાય એ જરૂરી છે. તો સ્થાનાંતરણ ગતિ માટે બળનું સંતુલન ન સ્થપાવવું જરૂરી છે. મતલબ કે જો સિગ્મા એફ બરાબર 0 હોય તો આ ગતિ ન થાય. બીજી રીતે કહીએ તો આ પ્રવેગિત ગતિ ન થાય, વધુ સાચું કહીએ તો. મતલબ કે જો ગતિમાં હશે તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એ જ રીતે ચાક ગતિમાં ધારો કે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો કોણીય પ્રવેગ શૂન્ય મળે. તમે અહીંયા એ જ રીતે લખી શકો, રેખીય પ્રવેગ શૂન્ય મળે. બીજી રીતે કહીએ તો ધારો કે કોઈ પદાર્થ રેખીય સંતુલનમાં છે અથવા સ્થાનાંતરણ સંતુલનમાં છે એવું તમારે કહેવું હોય તો એનો અર્થ એવો થયો કે સ્થાનાંતરીય સંતુલન માટે પદાર્થ પર લાગતું નેટ બળ શૂન્ય હોવું જોઈએ. અને ચાકગતીય સંતુલનની વાત કરો તો ચાકગતીય સંતુલનમાં પદાર્થ પર લાગતું નેટ ટોર્ક શૂન્ય હોવું જોઈએ. આપણે આ વસ્તુને થોડી સિમ્પ્લિફાઈ કરીને અહીંયા જોઈએ. ધારો કે કોઈ પદાર્થ આ બંને પ્રકારના સંતુલન ધરાવે છે તો આપણે એને નામ આપ્યું હતું યાંત્રિક સંતુલન. તો સાદી ભાષામાં કહીએ તો તમારે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે કેમ અને કેવા પ્રકારની ગતિ કરે છે એનો થોડો ઘણો આઈડિયા જોઈતો હોય તો તમારે એ પદાર્થ પર લાગતા નેટ બળોનો હિસાબ કરવો પડે, જે તમે આપેલા ગતિના નિયમોવાળા ચેપ્ટરમાં કરી ચૂક્યા છો. કે જો પદાર્થ પર લાગતું નેટ બાહ્ય બળ શૂન્ય ના થતું હોય તો નેટ બાહ્ય બળ બરાબર એમ એવું તમે સમીકરણ લખતા હતા. તો આ હિસાબ તમે ઓલરેડી જોયેલો છે. જો પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હશે, નેટ બાહ્ય બળ શૂન્ય હશે તો જો એ સ્થિર હશે તો સ્થિર જ રહેશે, ગતિમાં હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે, આપણે જાણીએ છીએ. હવે નવી વસ્તુ અહીંયા છે ચાકગતીય સંતુલન. આ સંતુલન એવું છે કે ધારો કે પદાર્થ પર લાગતું નેટ ટોર્ક શૂન્ય થતું હોય તો એ પદાર્થ ચાકગતિ નહીં કરે, મતલબ પ્રવેગિત ચાકગતિ નહીં કરે. સાદી રીતે કહીએ તો તમે એવું પણ કહી શકો કે આ બંનેમાંથી કોઈ એક સંતુલન હાજર હોય અને એક ના હોય એવું બની શકે. તો એવી સ્થિતિને આપણે નામ આપ્યું આંશિક સંતુલન. આંશિક સંતુલન મતલબ શું સમજીએ. ધારો કે પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે, મતલબ રેખીય ગતિ નથી કરતો, પણ ચાકગતીય સંતુલનમાં નથી એટલે ચાકગતિ કરશે. અથવા પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે પણ સ્થાનાંતરીય સંતુલનમાં નથી, તો અહીંયા સંતુલન હોવાથી આ ગતિ નહીં કરે, પણ અહીંયા સંતુલન નથી એટલે સ્થાનાંતરીય ગતિ કરશે. આપણે થોડું એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે આપણે એક સળિયો વિચારીએ છીએ. આ એક સળિયો છે. હવે આ સળિયાનું મધ્ય બિંદુ છે એટલે એને હું સેન્ટરને સી વડે દર્શાવું છું. હવે મધ્ય બિંદુ છે અને સળિયાની કુલ લંબાઈને હું 2l લઈ લઉં છું. તો આ બાજુની લંબાઈ l થશે, આટલી.
અને એ જ રીતે આટલી લંબાઈ પણ L થશે. તો હવે ધારો કે આ સળિયાના બંને છેડાઓ પર આવી રીતે બળ લાગતું હોય. એક બળ અહીંથી લાગે છે, આ એક બળનો સદિશ છે. એક છેડા પર લાગતું બળ આ દિશામાં છે અને બીજા છેડા પર લાગતું બળ આ દિશામાં છે. તો આ પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે એવું કહેવાય, પણ રેખીય સંતુલનમાં નથી. સમજીએ ચાકગતીય સંતુલનમાં કઈ રીતે છે, કારણ કે આકૃતિ જોઈને તો ઓબ્વિયસલી કંઈ ક્લિયર નહીં થાય. હું ધારો કે આ સળિયો વિચારું છું, ધારો કે મેં એક બળ અહીંથી લગાડ્યું તો આ પદાર્થ આવી રીતે ચાકગતિ કરશે. જોઈ શકો છો, એક બળ મેં અહીંથી લગાડ્યું છે આમ, અને ધારો કે બીજું બળ સામેથી એટલું જ લગાડવામાં આવે તો એ વિરુદ્ધ દિશામાં ગતિ કરાવે છે. જો આ બળના કારણે સમઘડી દિશામાં ગતિ થાય છે, જ્યારે આ બળના કારણે વિષમઘડી દિશામાં ગતિ થાય છે. તો જો આ બંને બળો સમાન હશે તો પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે, મતલબ કે એ ચાકગતિ નહીં કરે. હવે બળનું મૂલ્ય આપણે ગણી શકીએ છીએ બહુ ઇઝીલી આના પરથી, બરાબર. પણ બીજા કેસમાં વિચારીએ. ધારો કે એ જ સળિયો છે, ફરીથી એકવાર આ એનું સેન્ટર છે જે હું C વડે દર્શાવું છું, પણ હવે એના પર જે બળો લાગે છે એ બે બળો આવી રીતે છે. એક બળ આમ છે અને બીજું બળ આ દિશામાં લાગે છે. તો શું થશે? સિમ્પલ ચાકગતિ થશે. જુઓ, આ ધારો કે સળિયો છે, આ મધ્ય બિંદુ આગળ મેં પકડી રાખ્યું છે. હવે અહીંથી એક બળ આમ લાગ્યું અને બીજું બળ અહીંથી ઉપરની દિશામાં લાગે છે, તો બંને બળો એક જ દિશામાં ગતિ કરાવશે, વિષમઘડી દિશામાં, અને કેવી ચાકગતિ કરાવશે. તો હવે આ પદાર્થ પર લાગતું નેટ ટોર્ક શૂન્ય નથી. હવે મેં કીધું એમ નેટ બળનો અથવા નેટ ટોર્કનો હિસાબ કરવો હોય તો બહુ ઈઝી છે. આપણે એવું કીધું કે ભાઈ આ અંતર L છે અને એ જ રીતે આ અંતર પણ L છે. તો હું આના કારણે જે ટોર્ક ઉત્પન્ન થયું, આપણે ટોર્કનું સૂત્ર જાણીએ છીએ RF sin θ. તો અહીંયા R બરાબર L છે, F એટલે F, આપણે સંજ્ઞા F જ રાખી છે, અને બે વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો sin 90 એટલે 1 થઈ ગયું. તો આ મને ટોર્ક મળ્યું LF, અને એ કેવી રીતે મળશે? તો કે વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવે એવી રીતે મળશે. સેમ આવો જ હિસાબ હું આના માટે પણ કરી શકું છું. તો અગેન મને બીજું એક ટોર્ક મળ્યું અને એ પણ વિષમઘડી દિશામાં જ ભ્રમણ કરાવે છે. હમણાં આપણે જોયું પેન મૂકીને. તો આપણે જે કંઈ ચર્ચા કરી એનો સાર એવો થયો કે જો કોઈ પદાર્થ પર પરિણામી ટોર્ક લાગતું હોય તો એ ચાકગતિ કરશે, અને ટોર્ક ન લાગતું હોય તો એ ચાકગતિ નહીં કરે. જો અહીંયા આપણે ટોર્ક ગણીએ તો ટોર્ક નહીં મળે. કેમ? કારણ કે આના વડે જે LF જેટલું ટોર્ક મળ્યું, મેં અહીંયા ગણતરી કરી સેમ એ જ ગણતરી, પણ અહીંયા LF જેટલું ટોર્ક આ દિશામાં ભ્રમણ થાય એવી રીતે લાગે છે, અને અહીંયા પણ LF જેટલું ટોર્ક સળિયો આ દિશામાં ભ્રમણ કરે એવી રીતે લાગે છે. હવે તમે ધારો કે આ ટોર્કને ધન ગણો, સમઘડી દિશામાં માની લો કે આને ધન લઈએ. સિસ્ટમ મુજબ ઋણ લેવામાં આવે છે, સરળતા ખાતર ધન લઈ શકો, ચાલે. તો આને ધન ગણો તો આ સામે ઋણ થયું એટલું જ. તો ફાઇનલ નેટ ટોર્ક શૂન્ય થઈ ગયું, અને એટલે આ સળિયો ચાકગતીય સંતુલનમાં હતો એવું તમે કહી શકો. અહીંયા ચાકગતીય સંતુલન નથી, એટલે સળિયો ભ્રમણ કરશે, અને હું એની ભ્રમણાક્ષ આ C પર મૂકેલા માર્કર પેન વડે બહાર આવતી દિશામાં દર્શાવી શકું છું. આ અક્ષની આજુબાજુ સળિયો આવી રીતે ભ્રમણ કરે છે. આપણે જે બળો લગાડ્યા છે એને ધ્યાનમાં લેતા સળિયો આવી રીતે ભ્રમણ કરશે, જોઈ શકો છો. તો સાદી સમજણ એવી છે કે તમારે કોઈ પદાર્થના ચાકગતીય સંતુલનનો અભ્યાસ કરવો હોય તો તમારે એના પર લાગતા જુદા જુદા બળોના કારણે મળતા ટોર્કનો હિસાબ કરવો પડે. અને ટોર્કનું એક બહુ સાદું સિમ્પલ સાધારણ સૂત્ર આપણે યાદ રાખી શકીએ, ખપ પૂરતું. દરેક જગ્યાએ નહીં, પણ મોસ્ટ ઓફ ધ કેસીસમાં તમે એ સમીકરણ વાપરી શકો છો કે બળ ગુણ્યા લંબ અંતર, બળ લાગવાના બિંદુથી જે તે સંદર્ભ બિંદુનું લંબ અંતર, આવું તમે લઈ શકો. અને આપણે ઇક્વેશન લખેલું પણ છે, ટોર્ક ઇક્વલ્સ ટુ R નોર્મલ ઇન્ટુ F. આવું એક ઇક્વેશન મેં તમને
કરાવેલું છે. ટોર્કની સમજૂતી વખતે આપણે આ જોયેલું. હવે આના પરથી બીજો પણ એક મુદ્દો ક્લિયર થયો કે એકલું બળ હોય, આપણે જ્યારે આ સૂત્ર લીધું ત્યારે એકલા બળની વાત કરી હતી કે એકલું બળ હોય એફ જેટલું, તો એના કારણે પણ ટોર્ક ઉત્પન્ન થાય છે. પણ અહીંયા આપણે જે વાત કરી એ બળ યુગ્મ વડે મળતું ટોર્ક છે. યુગ્મ મીન્સ જોડી. જોઈ શકો છો કે અહીંયા બે બળો છે, એટલે બે બળોના યુગ્મના કારણે એટલે કે જોડીના કારણે ટોર્ક મળ્યું, તો આને કહેવાય બળ યુગ્મના કારણે મળતું ટોર્ક. બળ યુગ્મ અહીંયા પણ છે, પણ એનાથી ટોર્ક નથી મળતું. નેટ ટોર્ક શૂન્ય થઈ જતું હતું. જ્યારે અહીંયા નેટ ટોર્ક મળે છે એટલે તમે એવું કહી શકો કે આ બળ યુગ્મ વડે મળતું ટોર્ક છે. તો અગત્યનો મુદ્દો એ થયો કે ટોર્ક હંમેશા સિંગલ બળ વડે મળે એવું જરૂરી નથી. બળોની જોડી વડે પણ ટોર્ક મળી શકે છે. અને બરાબર છે, ચલો તમે ચાકગતિવાળા ચેપ્ટરમાં અત્યારે પહેલી વખત આ વસ્તુ ભણ્યા, બાકી રૂટીનમાં જાણો જ છો. આના ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે સપોઝ કોઈ વ્યક્તિ કાર ડ્રાઈવ કરે છે તો એ સ્ટીયરિંગ આવી રીતે પકડશે. હવે એક હાથ પર એ આ દિશામાં બળ લગાડે છે અને બીજા હાથ પર આ દિશામાં બળ લગાડે, તો સ્ટીયરિંગ આવી રીતે ફરે છે. સિમ્પલ. તો બે બળો, આવી જ કંઈક પરિસ્થિતિ થઈ ને. જો એક બળ આ દિશામાં, અધો દિશામાં, અને બીજું બળ ઉર્ધ્વ દિશામાં, જુઓ આ સ્ટીયરિંગ ફરે છે. સેમ વસ્તુ આપણે કરીએ છીએ બોટલનું ઢાંકણ ખોલવા માટે. બોટલનું ઢાંકણ તમે પકડો અને પછી ઢાંકણ વડે આ આંગળીઓને આ દિશામાં બળ લગાડો અને અંગૂઠાને આ તરફ, તો બળ યુગ્મ લાગવાના કારણે ઢાંકણ ચાકગતિ કરે છે અને એટલે એ બોટલનું ઢાંકણ ખુલી જાય છે. સેમ વસ્તુ તમારે બંધ કરવું હોય તો બળોની દિશા ઉલટાઈ દેવામાં આવે છે. સિમ્પલ. તો આ ચર્ચા પરથી એવું સાબિત થયું કે દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં એટલે કે સ્થાનાંતરણ ગતિના સંતુલનમાં હોઈ શકે, ચાકગતીય સંતુલનમાં હોઈ શકે, બની શકે કે બેમાંથી કોઈ એક સંતુલનમાં હોય. મેં કીધું એમ આંશિક સંતુલન એ હોઈ શકે. જો બંને એકસાથે સ્થપાયેલા હોય, બંને સંતુલન, મતલબ પદાર્થ રેખીય ગતિ પણ નથી કરતો અને ચાકગતિ પણ નથી કરતો, તો એ યાંત્રિક સંતુલનમાં છે એવું સાબિત થયું. પણ બની શકે કે એ રેખીય ગતિ કરતો હોય પણ ચાકગતિ ન કરતો હોય, અથવા ચાકગતિ કરતો હોય પણ રેખીય ગતિ ન કરતો હોય. જેમ કે આપણે હમણાં જે બોટલના ઢાંકણની વાત કરી અથવા સ્ટીયરિંગની વાત કરી, કે ઇવન તમારા ટુ વ્હીલરના હેન્ડલની વાત કરો તો ટુ વ્હીલરના હેન્ડલમાં ટર્ન લેતી વખતે આપણે બળ જ લગાડીએ છીએ ને. આમ રાઈટ સાઈડ ટર્ન મારવું હોય તો તમે રાઈટ સાઈડની બાજુને અંદર તરફ લેશો, એ બાજુથી હેન્ડલને, અને પેલી બાજુથી બહાર લેશો. ડઝન્ટ મેટર, તમે એક હાથે પણ ટર્ન લઈ શકો છો. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે ચાકગતિ કરવા માટે ટોર્કની જરૂર હતી. પછી તમે એ બળ યુગ્મ વડે ટોર્ક લગાડો કે એકલા સિંગલ બળ વડે ટોર્ક લગાડો, ડઝન્ટ મેટર. તો આ એના સંતુલન વિશેની પ્રાથમિક માહિતી બધી. આ વસ્તુના આપણે ઘણા બધા પ્રેક્ટિકલ યુઝેજીસ, એક બે તો મેં તમને હમણાં કીધા, આપણે ઘણા બધા ઉપયોગો આના કરેલા છે આ સિદ્ધાંતના. પણ હવે આપણે એનું એક પ્રેક્ટિકલ વધારે સારું ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ. તો હવે મેં કીધું એમ આપણે એક બહુ અગત્યનો ઉપયોગ જોવા જઈ રહ્યા છીએ, જે ચાક માત્રાઓ અને સંતુલનની આપણે વાત કરી હમણાં, એના વિશેનો, જેને આપણે નામ આપ્યું છે ચાક માત્રા સિદ્ધાંત. ચાક માત્રા એટલે અસરકારકતા, આવું મેં તમને કીધેલું છે, જસ્ટ યાદ કરાવું છું. ધારો કે આ રીતે મેં એક સળિયો વિચાર્યો, આના પર લાગતા બે બળો વિચાર્યા. આ છેડા પર લાગતું બળ F1 અને આ છેડા પર લાગતું બળ ધારો કે F2 છે. હવે ધારો કે અહીંયા એક આધાર મૂકેલો છે, તો આ આધાર અહીંયા રહેલો છે. એક બાજુનું અંતર જે બળ અહીંથી લાગે છે એનું અંતર D1 છે, લંબ અંતર. આધારથી એટલે કે સંદર્ભ બિંદુથી F1 નું લંબ અંતર D1 છે અને એ જ રીતે F2 નું લંબ અંતર D2 છે. હવે આપણે સંતુલનનો અભ્યાસ કરવો છે, તો મેં કીધું એમ બેઝિકલી સંતુલનમાં બે બાબતો સંકળાયેલી હોય, એક સ્થાનાંતરણ સંતુલન અને બીજું ચાકગતીય સંતુલન. તો આ આધાર પર જ્યારે આ બંને બળો લાગે છે આ સળિયા પર, ત્યારે આ આધાર સામે કંઈક રિએક્ટ કરે છે અને આધાર વડે લાગતું પ્રતિક્રિયા બળ R આ દિશામાં છે
તો હવે પહેલા હું રેખીય સંતુલન અથવા સ્થાનાંતરણ સંતુલન એનો હિસાબ કરું છું. તો રેખીય સંતુલન તો સ્થપાયેલું છે, દેખીતી વાત છે, કારણ કે r આ દિશામાં છે અને F1 F2 વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ ગણાય. આપણે r ની દિશાને ધન ગણીએ તો F1 F2 ઋણ ગણાય. તો એ હિસાબે લખી શકાય r બરાબર F1 પ્લસ F2. મતલબ કે r નું સંપૂર્ણપણે સંતુલન સ્થપાઈ જાય છે F1 F2 ના ટોટલ વડે. પણ જ્યારે ચાકગતીય સંતુલન વિચારીએ ત્યારે શું બને છે? જો અહીંયા જે બળ લાગે છે એના કારણે આ દિશામાં ભ્રમણ મળશે અને અહીંયા જે બળ લાગે છે એના કારણે આ દિશામાં ભ્રમણ મળશે. તો હવે આપણે હિસાબ કરવો હોય કે ભાઈ ચાકગતીય સંતુલન સ્થપાયેલું છે કે કેમ, તો આપણે પહેલા આનો હિસાબ કરીએ. ચાકગતીય સંતુલન માટે જેમ અહીંયા મેં r ની દિશાને ધન લીધી હતી તો F1 F2 ઋણ ગણાતું હતું, એવી રીતે અહીંયા હમણાં મેં વાત કરી એમ સિસ્ટમ મુજબ જે F1 વાળું ટોર્ક ઉત્પન્ન થશે એને આપણે ધન ગણીએ છીએ અને આ વિરુદ્ધ દિશાના ટોર્કને ઋણ લેવામાં આવે છે. આના કારણે જે ટોર્ક મળ્યું એ જે ભ્રમણ આપશે એ દિશાને આપણે ઋણ ગણીએ છીએ. તો ફાઇનલી જ્યારે હું આના કારણે મળતું ટોર્ક ગણું ત્યારે આપણી સિસ્ટમમાં ટોર્ક બરાબર લંબાંતર ગુણ્યા બળનું મૂલ્ય એવું હતું. તો હું લખું છું d1 F1 જે ધન ગણાશે, મેં કીધું એમ વિષમ ઘડી દિશામાં ભ્રમણ હોય એ ધન ગણાય, હમણાં મેં વાત કરીએ, અને આ ઋણ ગણાશે એટલે આનું આપણે મૂલ્ય લઈશું d2 F2 બરાબર 0. તો આના પરથી મને મળે d1 F1 બરાબર d2 F2. તો આના પરથી F1 by F2 ની કિંમત મળી d2 by d1. હવે અહીંથી વધારે કામની વાત શરૂ થાય છે. આપણે અહીંયા જે કંઈ ચર્ચા કરી એમાં F1 ને ભાર કહેવામાં આવે છે અને અહીંયા જે છે આધારથી આ બાજુનો જે કંઈ ભાગ છે એને ભાર ભુજા કહેવામાં આવે છે. આને F2 ને પ્રયાસ અથવા પ્રયાસ બળ કહેવામાં આવે છે અને આને પ્રયાસ ભુજા કહેવામાં આવે છે. આવા નામો કેમ પડ્યા એ સમજીએ. હવે જો આ સમીકરણને આપણે નામ આપ્યું છે મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભ. એકચ્યુઅલી તમને ટેક્સ્ટબુકમાં ઇન્ટ્રોડક્શનમાં પહેલા આપેલું છે કે આનું એક્ઝામ્પલ ક્યાં જોવા મળે છે, પણ જ્યાં સુધી તમે એની પાછળનું ફિઝિક્સ ના સમજો ત્યાં સુધી તમે એક્ઝામ્પલ સમજી જ ના શકો. હવે ઉદાહરણ સમજીએ આનું શું છે. આપણે જે બગીચામાં નાના બાળકો બેઠા હોય છે, બે બાજુ એક એક, બે છેડે એક એક, અને પછી પગથી થોડો ઠેલો મારે એટલે ચીચવા જેવી રચના હોય છે. આપણે એને સીસો કહીએ છીએ ઇંગ્લિશમાં, SEESAW સીસો. તો આ જે લાભ છે એ આપણા માટે બહુ કામનો છે, બરાબર છે. ત્યાં તો રમત માટે બનાવવામાં આવ્યું છે, બેઝિક સિદ્ધાંત ભલે આનો આવ્યો, પણ આપણા માટે વધુ કામની બાબત શું છે એ હવે સમજવાનું છે. ધારો કે મેં આ અંતર d1 ખૂબ ઓછું રાખ્યું અને આ d2 ખૂબ વધુ રાખ્યું. માની લો કે હું d2 બરાબર સપોઝ 100 રાખું છું અને d1 બરાબર 0.5 રાખું છું, તો મને જવાબ મળશે 200. મતલબ કે આ કિંમત F1 by F2 ની થઈ. તો F1 by F2 equals to 200. તો આના પરથી મળશે F2 બરાબર F1 by 200. મતલબ કે જેટલું અહીંયા ભાર છે, ધારો કે કોઈ વ્યક્તિ છે એનું વજન બળ અહીંયા ગણવાનું છે. આપણે માની લો કે આ ભારની જગ્યાએ કોઈ વજન તમે લટકાવેલું છે, તો વજન બળ એ અધો દિશામાં જશે ને, તો સિસ્ટમ તો એની એ રહી આપણી. તો ધારો કે આ વજન બળ હશે તો એના 200માં ભાગનું મારે પ્રયાસ બળ લગાડવું પડશે એને ઊંચકવા માટે. સાદી ભાષામાં કહીએ તો આ સિદ્ધાંતના ઉપયોગથી પ્રોપર અંતરો સેટ કરીને તમે કોઈ જગ્યાએ આધાર ગોઠવી દો તો જે વ્યક્તિ 1 કિલો વેઇટ ઉચકી શકતો હતો એ હવે 200 કિલો વેઇટ ઉચકી શકશે, એટલા જ બળ વડે.
તો બહુ મોટો ફાયદો થયો. ઘણી બધી જગ્યાએ આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ પણ કરીએ છીએ વજનવાળી વસ્તુને ઊંચકવા માટે. તો આપણા માટે આમ જુઓ તો બહુ કામની વસ્તુ છે. અને આ પહેલાં ઇતિહાસમાં વૈજ્ઞાનિકોએ એવા સ્ટેટમેન્ટ પણ કરેલા છે કે મને સ્પેસમાં કોઈ જગ્યાએ ઊભા રહેવાની જગ્યા આપો, મતલબ જ્યાં ઊભા રહીને આ પ્રયાસ બળ લગાડી શકાય. સ્પેસમાં એક આધાર આપી દો અને આટલો લાંબો એક સ્ટર્ડી ટુકડો આપી દો, લાકડાનો, લોખંડનો, કોઈ બી, તો હું એના વડે આ આખી પૃથ્વીને ઊંચી કરીને દેખાડી શકું છું. આવું સ્ટેટમેન્ટ પણ વૈજ્ઞાનિકોએ કરેલું છે. તો સાદી ભાષામાં કહીએ તો ભલે અતિશયોક્તિથી આવું બધું ક્યારેય થઈ ના શકે, સ્પેસમાં ઊભા રહેવાનું ને આવી રીતે ટેકવા, પણ કહેવાનો ઇન્ટેન્શન એ હતો એમનો કે ભાઈ આ બહુ કામની વસ્તુ છે અને આના વડે ગમે એટલું મોટું વેઇટ પણ તમે ઊંચકી શકો છો. હા, ગમે એટલું મોટું વેઇટ ડઝન્ટ મીન કે તમે એક હદ કરતાં વધારે બળ લગાડશો, એ તો પોસિબલ નથી. પણ તમે તમારી પૂરેપૂરી તાકાત જે વાપરીને જે વસ્તુ ઉઠાવી શકતા હતા એના કરતાં 200માં ભાગ જેટલી ઓછા બળથી તમારું કામ ચાલી ગયું. તો આ આપણા માટે બહુ કામનો સિદ્ધાંત છે. તો યાદ રાખવું ખાસ. તો હવે વધુ આગળ જોઈશું આપણે. તમારું ટેક્સ્ટબુકનું ઉદાહરણ 7.7, દર્શાવો કે કોઈ બળયુગ્મની ચાક માત્રા તે બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય. પહેલા તો ક્વેશ્ચન સમજવાનો છે, સોલ્યુશન તો પછીની વસ્તુ છે. આપણે એવું કીધું કે કોઈ સંદર્ભ બિંદુથી લંબ અંતર, જે હમણાં મેં D1 અને D2 અહીંયા ડ્રો કરીને દેખાડ્યા હતા, થોડું રિવર્સ કરીને જોઈ શકો. એક નિશ્ચિત સંદર્ભ બિંદુ લીધું હતું. મેં એવું કીધું હતું કે એક ટેકો આધાર આપણે આપેલો છે, તો એને આપણે સંદર્ભ બિંદુ ગણતા હતા. હવે અહીંયા તમારે એવું સાબિત કરવાનું છે કે તમે સંદર્ભ બિંદુ ગમે તે લો, તમે જે બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ લીધી હોય, ચાક માત્રાઓ ગણી હોય, તે બિંદુ પર આધારિત નથી. બળયુગ્મની અસરકારકતા કેટલી છે એ બિંદુથી સ્વતંત્ર છે. આવું તમારે સાબિત કરવાનું છે. તો હવે પહેલા તો મારે જ્યારે કુલ બળયુગ્મની ચાક માત્રા જોઈતી હોય, મતલબ કે કુલ ટોર્ક જોઈતું હોય, તો મારે પહેલા બળના કારણે મળતું ટોર્ક અને બીજા બળના કારણે મળતું ટોર્ક, આનો સરવાળો લેવો પડે. ફરીથી એકવાર કહી દઉં કે આપણે અહીંયા સદિશ સરવાળો લીધેલો છે અને ચોપડીમાં તમને એવું લખીને આપ્યું છે બળયુગ્મની કુલ ચાક માત્રા એટલે પહેલા બળના કારણે મળતી ચાક માત્રા અને બીજા બળની ચાક માત્રા, એનો સરવાળો ને આવું બધું સિમ્પલ ટર્મ્સમાં, સિમ્પલ પદોમાં તમે એને આવી રીતે લખી શકો છો કે નેટ ટોર્ક બરાબર τ1 પ્લસ τ2. હવે ટોર્ક 1 અને ટોર્ક 2 આ બંને જે આપણે ગણવાના છે, ટોર્ક 1 પહેલા બળના કારણે મળતું ટોર્ક છે, મતલબ આના કારણે, અને ટોર્ક 2 બીજા બળના કારણે એટલે કે આના કારણે મળતું ટોર્ક છે, F ના કારણે. બીજી એક વસ્તુ કે આપણે યાદચ્છિક રીતે બે બિંદુઓ વિચારી લીધા છે, AB. અહીંયા કોઈ સળિયો છે કે એવું કશું વિચારવાની જરૂર નથી. મેં એક બિંદુ વિચાર્યું છે જસ્ટ અહીંયા, આ O બિંદુ છે. O બિંદુથી આ એક બિંદુ A છે જેનો સ્થાન સદિશ R1 છે, અને O ની સાપેક્ષે બીજું બિંદુ અહીંયા વિચાર્યું B જેનો સ્થાન સદિશ R2 છે. અહીંયા હું એવું કહી શકું છું કે આ R2 - R1 અંતર હશે. કઈ રીતે? હું કહી શકું કે R1 plus AB બરાબર R2. આપણે જે સદિશ ત્રિકોણનો નિયમ ભણ્યા હતા એ સદિશ ત્રિકોણના નિયમ મુજબ મેં પહેલા એક સદિશ દોર્યો, એના શીર્ષમાંથી બીજો સદિશ દોર્યો AB. તો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, પરિણામી સદિશ હોય, તો આ R2 છે. તો હવે આના પરથી મને AB ની કિંમત મળી ગઈ R2 - R1, જે મેં અહીંયા લખેલી છે, જોઈ શકો છો. બીજી એક વાત એ છે કે આપણે પહેલેથી બળોને સંજ્ઞાઓ આપેલી છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે એને ધન ગણ્યું, આને ઋણ ગણ્યું. આઈધર વે તમારી જોડે બીજો ઓપ્શન પણ છે જ કે તમે પેલું સમઘડી દિશામાં ઋણ, વિષમઘડી દિશામાં ધન એ વાળું પણ લઈ શકો. પણ અહીંયા ખાલી બે બિંદુઓ આપ્યા છે, કોઈ પદાર્થ નથી આપ્યો, એટલે આપણે ભ્રમણ મળવાનો કોઈ સવાલ નથી આવતો, એટલે આપણે બળોને ડાયરેક્ટ સંજ્ઞાઓ આપેલી છે. આ મુદ્દો ખાસ મગજમાં રાખવાનો છે. તમને ટેક્સ્ટબુકમાં કોઈ ક્લેરિટી આપેલી નથી કે બળની સંજ્ઞા અહીંયા F અને અહીંયા -F કેમ લીધી. બરાબર છે, ક્લિયર છે, તમે કહી શકો કે ભાઈ વિરુદ્ધ દિશામાં છે તો આને ધન ગણ્યું તો આને ઋણ ગણાય, ઇટ્સ ઓકે. પણ તમને એવી સમજૂતી નથી આપી કે આ કોઈ પદાર્થ નથી. તમે હમણાં જે જોયું હતું D1 F1 અને D2 F2, એમાં એકને તમે ધન ગણતા હતા, એકને ઋણ ગણતા હતા.
તો તમે એવું કહેતા હતા કે ભાઈ સમઘડી દિશામાં ભ્રમણ ઋણ છે અને વિષમઘડી દિશામાં ભ્રમણ ધન છે. રફલી તમે એ કન્સેપ્ટનો યુઝ કરી શકો છો, પણ મગજમાં રાખવાનું કે આ કોઈ પદાર્થ નથી, આ બે યાદચ્છિક બિંદુઓ છે A અને B. તો આ ખાલી મેં અંતર દેખાડેલું છે અહીંયા R2 - R1, બીજું કશું નથી. તો હવે આપણે હિસાબ કરીએ. ટોર્ક 1 ગણીએ પહેલા તો આના કારણે મળતો ટોર્ક એટલે R1 ક્રોસ -F. આ ટોર્ક 1 છે. એ જ રીતે ટોર્ક 2 એટલે આના કારણે મળતું ટોર્ક R2 ક્રોસ F. આ બંનેમાંથી હું આને આવી રીતે લખી શકું, માઇનસ સંજ્ઞા હું R1 ને આપી દઉં અને આમ લખું, પ્લસ અહીંયા એમનું એમ રાખું છું. હવે આ બંનેમાંથી હું F કોમન લઈ લઉં તો અહીંયા મને મળશે R2 - R1 ક્રોસ F. હવે R2 - R1 એટલે આપણે જાણીએ છીએ કે AB થાય, તો હું અહીંયા લખી નાખું છું AB ક્રોસ F. તો સાબિત થઈ ગયું કે ટોર્ક એટલે કે પરિણામી બળ યુગ્મની ચાક માત્રા જે મળે છે એ ખાલી AB અથવા R2 - R1 બંને બળોની જે કાર્યરેખાઓ છે એમની વચ્ચેના અંતર પર જ ડિપેન્ડ કરે છે. એને કયા બિંદુથી તમે ગણતરી કરો છો એની જોડે કોઈ લેવા દેવા નથી. થોડું વધારે સમજીએ. માની લો કે આ O બિંદુ મેં અહીંયા લીધું હોત, ચલો તો હું આને R1 કહેત, આને R2 કહેત, પણ આ R2 - R1 તો હજુ આટલું જ રહેત, એને કોઈ ફરક નથી પડતો. આ બિંદુ મેં અહીંયા લીધું કે પછી માની લો અહીંયા લીધું કે અહીંયા લીધું, ડઝન્ટ મેટર. આ બાબત એનાથી સ્વતંત્ર છે કે તમે જે બિંદુની પસંદગી કરી એ બિંદુની પસંદગીથી સ્વતંત્ર છે એવું આપણે સાબિત કરવાનું હતું, જે આપણે કરી નાખ્યું. તો અત્યારે આપણે દ્રઢ પદાર્થના સંતુલન માટે રેખીય સંતુલન, ચાકતીય સંતુલન માટેના જે કોઈ બેઝિક મુદ્દાઓ હતા એ આવરી લીધા છે. બની શકે કે ડિસ્કશન પહેલી વખતમાં ક્લિયર નહીં થાય, પૂરેપૂરા ચાન્સીસ છે, કારણ કે તમારા 11thનું સૌથી અઘરું ચેપ્ટર સહેજ પણ અતિશયોક્તિ વગર ચેપ્ટર 7 કહી શકાય. તો એક બે ઇન્સ્ટ્રક્શન છે કે થોડું વારંવાર જોવું વિડીયો, અથવા એક વખત વિડીયો જોઈ લો પછી વારંવાર વાંચવું, જે વધારે પ્રિફરેબલ છે. વિડીયો એક વખત સમજવા માટે છે, તમે વાંચ્યું પછી એમાં કોઈ મુદ્દો કચાશ રહી ગઈ તો એ સમજવા માટે વિડીયો જોઈ શકો છો. બીજી વાત કે હજુ આપણે આગળ ઉપર આના ઉદાહરણો લઈશું સંતુલનના. જેમ તમે બળોનું સંતુલન પહેલી વાર ભણ્યા ત્યારે ખાલી નિયમો પરથી તો કશું ખબર ના પડે, તમે એને યુઝ કેવી રીતે કરો છો એના પર ડિપેન્ડ કરે છે. અને જેમાં યુઝ આવતો હોય એવી હજુ સુધી આપણે એવું એક જ ઉદાહરણ લીધું છે, એટલે થોડી પ્રેક્ટિસ થવી જરૂરી છે. અગેન જૂની ટેક્સ્ટબુકનો યુઝ કરી શકો છો ટોર્કની સમજૂતી માટે. ફૂલ ડિટેલ્સ આપેલી છે એમાં ટોર્ક વિશે. અને બીજી વસ્તુ કે આ જ ટોપિકને રિલેટેડ દાખલાઓ આપણે આગળ ઉપર લેવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ લેક્ચરથી. તો એ પહેલાં આ ટોપિક પૂરેપૂરો સમજવો અને શક્ય એટલી વધુ વાર સમજીને વાંચવો, અને વિડીયો જોતી વખતે પણ પૂરેપૂરું ફોકસ અહીંયા રાખવું, તો સમજવામાં કશું અઘરું નથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ.